you say slow down. આપણે આવી ગયા છે સિયોન નગરમાં, મણિનગર ઈસ્ટ, ડૉક્ટર લોરેન્સ એવન્યુમાં. ફ્લેટ નંબર છે B1 અને આપણે આજે મળીશું અનિતાબેનને. અને અનિતાબેન બેસિકલી રોટલી બનાવવાનું કામ કરે છે અને રોજની ઓછામાં ઓછી 200થી લઈને 500 સુધીની ક્વોન્ટિટીમાં રોટલી બનાવે છે. એમની રોટલી બહુ બધા વિસ્તારમાં જાય છે કારણ કે એ 50 રોટલીની ઉપરની ક્વોન્ટિટી હોય તો ડિલિવરી પણ કરે છે અને એમને સારી સારી હોટલો સાથે ટાઈઅપ છે અને રોટલીની અંદર ઘી લગાડીને આપે છે. અનિતાબેન, ક્યારથી ચાલુ કર્યું આ? વરસ જેવું થવા આવ્યું. ઓકે. અને કેટલા સ્ટાફ હોય છે તમારી જોડે? મારી સાથે અત્યારે 3 જણનો સ્ટાફ છે. ઓકે. અને રોટલી સિવાય બીજું તમે શું બનાવો છો? રોટલી સિવાય તમને પરોઠા જોઈતા હોય તો એ પણ અમે તમને આપી શકીશું. સવારનો ટાઈમ છે 11 વાગે. તમને જો કોઈ કહે છે કે અમને 100 રોટલી જોઈએ છે તો એને 1 કલાકમાં તમે બનાવી આપો ખરી? 1 કલાકમાં 100 રોટલી થઈ જાય. ક્વોન્ટિટી વધારે જોઈતી હોય તો પછી? હા, તો પછી અમે સ્ટાફ સાથે મળીને એમનો જે ઓર્ડર છે એ અમે પૂરો કરી શકીશું. સારા સારા ફંક્શન બી થતા હોય છે, સારા ઇવેન્ટ્સ બી થતા હોય છે, તો તમે ત્યાં જઈને રોટલી બનાવી આપો? હા, ચોક્કસ. તમે અમને બોલાવો ત્યાં અમે આવી અને લાઈવ રોટલી પણ અમે તમને આપી શકીએ છીએ. રોટલી જે તમે બનાવો છો એ પ્યોર ઘઉંના લોટની હોય છે કે મિક્સ હોય છે? ના, પ્યોર ઘઉંના અને રોટલી. તેલ અને એ બધું તમે કઈ વાપરો છો? પ્યોર સિંગ તેલ, ઘઉંનો લોટ અને હાથેથી જ લોટને બાંધવાનો, હાથેથી જ રોટલી બનાવવાની અને હાથેથી જ શેકવાની. મશીનનો ઉપયોગ અમે બિલકુલ કરતા નથી. તમારી રોટલીની બેસિકલી સાઈઝ શું? જે ગુજરાતી રોટી આવે છે એનાથી અમારી રોટલીની સાઈઝ થોડીક મોટી હોય છે, પતલી હોય છે, તમને વ્હાઈટ મળશે, એકદમ સોફ્ટ હોય છે. એનું પેકિંગ પણ એલ્યુમિનિયમ ફોઇલમાં તમને કરીને આપીએ છીએ કે ફ્રેશ રહે, ગરમ રહે. બરાબર છે. એટલી બી ગૃહિણીઓ જે બિઝી હોય છે કે કંઈક નાનું મોટું ફંક્શન કરવું હોય છે એમને, જેમ કે આગળ હવે તહેવારો ઘણા બધા આવી રહ્યા છે, એટલે તહેવારોની અંદર જો તમે બિઝી છો અને જો તમે રોટલીનો ઓર્ડર આપવા માંગો છો તો તમે ડેફિનેટલી અનિતાબેનને યાદ કરજો, કારણ કે અનિતાબેન તમારા રસોડાના પાર્ટનર છે એમ સમજીને તમે ઓર્ડર આપજો.